એના પછી જે બીજો પદાર્થ નીકળ્યો હતો એનું નામ છે કામધેનુ ગાય. ગાય શું આપે? દૂધ આપે. એની મુખ્ય પ્રોડક્ટ છે દૂધ. અને દૂધ આપણે એવું કહીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ કહેવાય. અને ગાયનું દૂધ હોય ને એ સૌથી ગુણવત્તામાં પણ સારું કહેવાય. અને ગાયનું દૂધ છે એ વિચારોની શુદ્ધતાની સાથે મેચ થાય છે. ગાયના દૂધમાં જે શુદ્ધતા છે ને એવું તમને આ કથા એવું શીખવે છે, આ પરિબળ એવું શીખવે છે કે આપણા વિચારો છે ને એની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ. કેટલા લોકો એવા છે કે જેના ઘરની અંદર પાણી આવે છે અથવા તો ગોળામાં તમે પાણી ભરો છો તો એ કોઈ ને કોઈ રીતે ગળાઈને આવે છે. કેટલા લોકોના ઘર એવા છે કે ક્યાંક ને ક્યાંક તમે પાણી ઉકાળો છો, ફિલ્ટર કરો છો, ગાળો છો, અથવા તો કેન વોટર હવે તો આવી ગયું છે આપણું, એનાથી અદ્યતન ટેકનોલોજીનું ફિલ્ટર. કેટલા લોકોને ત્યાં પાણી ગળાય છે? રાઇઝ યોર હેન્ડ. ગળાતું જ હોય આમાં, પણ ઘણા નક્કી કરીને આવે બહારથી આપણે હાથ બૂચો નથી જ કરવો તો પછી ન ગળાયો. હવે તમે પાણી એટલા માટે ગાળીને પીવો છો કે એ દૂષિત પાણીથી આપણું શરીર છે એ દૂષિત ન થાય, એ રોગિષ્ટ ન થાય એટલા માટે. પણ કોઈ પણ વિચાર જ્યારે મગજની અંદર આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ખરાબ વિચાર મગજની અંદર આવશે તો આપણું મન પણ ખરાબ થશે. આવો વિચાર આવે છે આપણને? વિચારોની હંમેશા શુદ્ધતા હોવી જોઈએ. એના માટે એક નાનકડી એક મારે વાત તમને કરવી છે કે મનને તમે જેવું આપો ને એવું થાય. ફોર્ચ્યુન 500 એક મેગેઝિન છે કે એની અંદર અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે. અને એ પુસ્તકની અંદર એક મજાનો પ્રસંગ લખ્યો છે. પ્રસંગ કંઈક એવો છે કે એક અમેરિકાની અંદર એક કેદી હતો અને એની ઉપર એક સંશોધન કરવાનું હતું. એટલા માટે એ વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો અને એ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટથી મારવાનો હતો. અને છેલ્લે એ વ્યક્તિને એવું કીધું કે અમે તને ઇલેક્ટ્રિક કરંટથી નહીં પણ સાપનું તને ઝેર કવડાવવાના છીએ અને ઝેરથી તારું મૃત્યુ થવાનું છે. એટલે પેલા વ્યક્તિને 7-8 દિવસની વાર હતી. રોજ એને કહેવામાં આવે કે તારું મૃત્યુ ઝેરથી થવાનું છે, તને સાપ કરડાવવામાં આવશે. એટલે એ વ્યક્તિ અંદરથી સતત ડર્યા કરે. એના મનની અંદર એક જ વિચાર જાય કે મારું મૃત્યુ આ લોકો એક પણ રીતે નહીં આપે અને મને સાપ કરડાવીને મારું મૃત્યુ આપશે. 1-2 દિવસ, 3-4 દિવસ, 5 દિવસ, એમ 6 દિવસ વીત્યા અને 7મા દિવસની સવાર પડી એટલે ભાઈને બેસાડ્યો પટાંગણમાં. સામેથી એ જે ટોપલી હતી એની અંદરથી એ મહાભયાનક સાપ હતો એને ખોલ્યો અને એને કહ્યું કે જો તું જોઈ લે સાપ, પણ તને પીડા ન થાય અને તને તકલીફ ન થાય એટલા માટે અમે તારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ છીએ, પણ એ સાપ છે એ તને કરડશે અને તું ચિંતા ન કર, એક ક્ષણે તું મરી જઈશ. એટલે પેલા વ્યક્તિને મગજથી સતત એવું થઈ જાય, પણ એ થોડીક વાર થાય છે, આંખની પટ્ટી બંધ થઈ જાય છે એટલે એ જે સાપ બારો નીકળ્યો હોય એને હળવેકથી બંધ કરી દેવામાં આવે ટોપલીમાં અને એ વ્યક્તિને માત્ર ગ્લુકોઝનું ઇન્જેક્શન ભર્યું હોય અને એના પગ પાસે 2-4 વખત ટચ કરવામાં આવે છે. એ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક આવે છે અને તડફડીને વ્યક્તિ ત્યાં મૃત્યુ પામે છે. એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમની અંદર એવું સાબિત થાય છે કે આ વ્યક્તિને કાર્ડિયાટિક એટેક તો આવ્યો હતો, હૃદયનો હુમલો તો આવ્યો હતો, પણ સાથે સાથે એના શરીરની અંદર ઝેર પણ જોવા મળ્યું હતું. આ મગજની તાકાત છે. તમે મગજને જે આપો ને એ શક્ય છે. એટલે જ માટે મેં તમને કીધું કે આ એકે વાતનો ગપ્પો નથી. આ ફોર્ચ્યુન 500 એટલે વિશ્વની ટોપ સૌથી શ્રેષ્ઠ 500 કંપની હોય અને એમાંથી જે એના જે કર્મચારીઓ હોય એને જે બોધપાઠ આપવાનો હોય અને એ જે પુસ્તકો સિલેક્શન કરીને આ એમાંનું એક પુસ્તક છે અનલિમિટેડ પાવર. એ વ્યક્તિના શરીરની અંદરથી આ તમને ઝેર નામનું તત્વ મળ્યું એ કેવી રીતે મળે? એના મનની અંદર એણે વિચાર્યું હતું કે આ થશે, મને ઝેર જ આપ્યું છે. એ વ્યક્તિને તમે ગ્લુકોઝનું ઇન્જેક્શન પણ ઇન્જેક્ટ નહોતું કર્યું, તેમ છતાંય તે અસર થઈ. અને બીજી તરફ મીરાબાઈને ઝેરનો કટોલો આપ્યો હતો, પ્યાલો આપ્યો હતો, એ હસતા મુખે પી ગયા હતા. પ્રભુનો પ્રસાદ માનીને એને એવું નહોતું કીધું કે હું જે પીવું છું એ ઝેર છે એટલા માટે તમારી મારી સમક્ષ ઉદાહરણ છે કે વ્યક્તિને કંઈ નહોતું થયું. એ આપણી જેમ સામાન્ય માણસ જ હતા. પણ તમે મનથી કોઈ નક્કી કરો છો કે આ આમ જ છે તો એ એમ જ હોય અને એમ જ થાય. તમે અહીંયાથી આના છે ને આ લો ઓફ એટ્રેક્શન ધ સિક્રેટ પુસ્તક છે એક, એનોય નિયમ છે. જે વિચારો નહીં થાય, તમારામાં તાકાત હોય ને તો આ તમે બહુ શ્રદ્ધાથી વિચારી જોજો કે 1 વર્ષની અંદર મારે આંગણે 4 વ્હીલર બહુ ટોપ મોડેલની ગાડી આવે. એના માટે તમારે સતત કટિબદ્ધ રહેવાનું. રોજ પોતાની જાતને એમ કહેવાનું કે જે તે સમયે હું આ 4 વ્હીલરની અંદર હોઈશ, એ હોવ તમે. કારણ કે લો ઓફ સિક્રેટ, લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવું વિચારો ને એવું થાય. એના પછી ત્રીજી વાત છે
ત્રીજો પદાર્થ નીકળ્યો, એનું નામ હતું ઉચ્ચ શ્રવા ઘોડો. ઘોડો છે એ સખત મહેનતનું પ્રતીક છે. તમે કોઈ પણ બીજા પશુ પક્ષીઓ જોયા હશે તો એ બેઠા હશે ને, આરામ કરતા હશે, પણ ઘોડાને ક્યારે તમે બેઠેલો જોયો? આપણી ઓફિસની અંદર, ઘરની અંદર આપણે 7 ઘોડા દોડતા હોય એવો ફોટો કેમ લગાવીએ છીએ? કે આપણું નસીબ છે, આપણી પ્રગતિ છે એ પણ દોડતી રહે. વિદ્યાર્થીઓ માટે મારે ખાસ કહેવું છે કે આપણા પાટીદાર સમાજનો દીકરો ગયા વર્ષે કાર્તિક જીવાણી, આપણા સુરતનો, કેટલા ઓળખે છે? હા, હવે એની ખાસિયત હું તમને કહું. એ વ્યક્તિએ, હું ઘોડા જેવી પરિશ્રમની વાત કરું છું ખાસ વિદ્યાર્થીઓ માટે, કે પરિશ્રમ કેવો હોય. કાર્તિક જીવાણી, આપણા પાટીદાર સમાજનો દીકરો, યુપીએસસીનો જ્યારથી શરૂઆત થઈ, એટલે આપણે આઈપીએસ ને આઈએએસ ને જે બનાવે ને એ સંસ્થાનું નામ છે, પરીક્ષાનું નામ છે યુપીએસસી. એની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં ટોપ 10ની અંદર એક પણ ગુજરાતી વ્યક્તિ આવ્યો નહોતો. આ વ્યક્તિએ 17 થી 18 કલાકની મહેનત કરી અને આખા ભારતની અંદર 8મા ક્રમે આવ્યો આપણો પાટીદાર સમાજનો દીકરો, અને આઈએએસ કેડર એને પ્રાપ્ત થઈ. આ ક્યારે થાય? ઊંઘની અંદર પણ સતત તમારે ઘોડાની જેમ દોડવું પડે. અને બીજું, મારે તામિલનાડુની ખાસ દીકરીઓ માટે વાત કરવી છે. આજના સમયમાં આપણે દીકરીઓને છે ને રીલ્સ જોવાનું ચાલુ થઈ ગયું છે. લિપસ્ટિક લગાવવાનું, હાઈ હીલની સેન્ડલ પહેરવાનું, પાછી નવું નવું જે પણ આવ્યું હોય એમાં આપણે મોટા વરાછામાં બધું દેખાય જ આવે. આમને ખાલી રોડ ઉપરથી નીકળ્યા હોય ને તોય દેખાય કે આ નવું કંઈક આવ્યું છે. તામિલનાડુની એક દીકરીની વાત કરવી છે. એનું નામ હતું નાગરત્ના. એના મમ્મી ભીખ માગવાનું કામ કરે. કારણ કે એક વખત બરાબર સાંભળજો, એના મમ્મી ભીખ માગવાનું કામ કરે મંદિરની બહાર બેસીને. એના પપ્પા દારૂડિયા. આવી પરિસ્થિતિની અંદર ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ દીકરી વિધાઉટ ટ્યુશન ભણે છે. અને રેકોર્ડ બ્રેક આજ સુધીમાં તામિલનાડુની અંદર 98.97% એક પણ વિદ્યાર્થી પાસ નથી. ધોરણ 12ની અંદર આ દીકરી શનિ રવિ ભીખ માગવાનું કામ કરે, અને સોમથી ગુરુ ને શુક્ર આટલા દિવસ સખત તૂટી જાય એટલી 15, 20, 25 કલાક સુધીની દિવસની અંદર મહેનત ડબલ કરે કે આવતા દિવસોમાં મારે ભીખ માંગવા જવાનું છે. શનિ ને રવિ માતાની સાથે પોતે ભીખ માંગતું હોય, અને એ વ્યક્તિ તામિલનાડુની અંદર પ્રથમ ક્રમાંકે ધોરણ 12ની અંદર આવે છે. આ વિચારી ન શકીએ કે આપણે આ તાકાત ક્યાં છે. આપણી પાસે તો ખૂબ ભૌતિક સગવડતાઓ આપણે મા બાપે આપી છે. સ્કૂલે જવું હોય તો આપણે ચાલીને નથી જવું પડતું, બહુ નજીકમાં હોય તો વાત અલગ છે. બાકી આપણા માટે જવાની, આવવાની, આપણને વાંચવાની, આપણને સરસ જમાડવાની બધી તકલીફ આપણા મા બાપ ઉઠાવે છે. મા બાપ આપણા માટે ઘોડા જેવો શ્રમ કરે છે, તેમ છતાંય આપણે એને વળતર આપીએ છીએ. આ વળતર એને આપવાનું છે. આપણે તો ઘોડા જેવી મહેનત કરવાની છે, પણ સાથે સાથે આપણા મા બાપે આપણી ઉપર જે મહેનત કરી છે ને, મહેનતનું વળતર. ત્રીજું, ઉચ્ચ શ્રવા ઘોડો, આપણે એની વાત કરી કે સતત દોડવાનું, સતત મહેનતનું પ્રતીક છે. અને ચોથું, ઐરાવત નામનો હાથી. હાથીનું એક એવું બતાવે છે, હાથી છે એ સ્થિરતાનું, ધીરજનું. એ એવું કહે છે કે તમે વિદ્યાર્થી હોય તો ભલે, અને ઉદ્યોગ સાહસિક હોય તો ભલે, અને ઘરની ગૃહિણી હોય તો ભલે, કોઈ એક કામની અંદર નિષ્ફળ થાવ તો હાર માનવાની નથી. 1000 વાર એક નાની એવી કીડી હોય ને, 1000 વાર પડે છે અને તેમ છતાંય દાણો લઈને ચડે છે. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार. चीड़ी गिरती है, उछलती है, फिर गिरती है, हर बार उनकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एक वक्त विषय में फेल થયા તો તમારા માટે ઓપ્શન છે, પરીક્ષા આવે છે. 3-4 વિષયમાં તમારી પાસે ઓપ્શન છે. એક વર્ષ એક્ઝામ. કદાચ ઘર પરિવારમાં તમે કોઈ સાસુ તરીકે કે કોઈ વહુ તરીકે તમારો સંબંધ નિભાવવામાં ફેલ થયા છો તો તમારા માટે સુધારવા માટેનો એક નવો સમય આવે છે. કોઈ ઉદ્યોગ સાહસિક માટે કોઈ ફેલ થયા છો તોય તમારા માટે એક સમય આવે. તમે મેં જે કપડાં પહેર્યા છે ને, એ જે સિલાઈ મશીનની શોધ સેમ્યુઅલ હોલ નામના વ્યક્તિએ કરી. એ વ્યક્તિ 9 વખત ધંધાની અંદર ફેલ ગઈ હતી. કેટલી વખત આપણે અહીંયા, હું એવું માનું છું કોઈ પણ એવું નથી બેઠું કે 9 વખત એકને કોઈ પણ નવા ધંધા કરે ને એમાં ફેલ જાય છે. કોઈ 9 ધંધાની અંદર ફેલ ગયા હતા, તેમ છતાં એની અંદરની ધીરજ હતી ને એ ટકી હતી. 10મો ધંધો શરૂ કર્યો અને સિલાઈ મશીનની શોધ કરી. આજે આખું વિશ્વ છે ને એ સિલાઈ મશીન ઉપર આધારિત છે ને. અને એના પછીનું મારે તમને આ ઉદાહરણ આપવું છે કે લાઇટના શોધક કોણ? થોમસ આલ્વા એડિશન. આપણે ભણવામાં આવતું. હવે થોમસ આલ્વા એડિશનના જીવનનો એક મજાનો પ્રસંગ તમને કહું
કે સવારમાં ઉઠીને પોતે બ્રશ કરતા હતા અને ટીવી ચાલુ હતું. જોયું કે ટીવીની અંદર કોઈક ફેક્ટરી બળે છે એવા સમાચાર આવે છે. પછી ખબર પડી કે આ તો મારી જ ફેક્ટરીની વાત થાય છે. એટલે 5 વર્ષનો દીકરો અને હાથ મોઢામાં બ્રશ રહી ગયું અને ફટાફટ એક વોકિંગ ડિસ્ટન્સ હતો એ રહેતા હતા ત્યાંથી એની ફેક્ટરીનો. ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને જોયું ને તો બધું બળીને ખાક થઈ ગયું હતું, ભૂક્કો થઈ ગયું હતું. તેમ છતાંય હું સ્થિત પ્રજ્ઞતાની ધીરજની વાત કરું છું. ત્યાં પહોંચ્યા અને એના દીકરાને એવું કીધું કે બેટા જા તું ઘરે તારા મમ્મીને બોલાવી આવ. એણે વાસણ ઉટકવા માટે આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય નહીં જોયો હોય. આ સ્થિરતા છે. ફેક્ટરી સામે બળીને ખાક થઈ ગઈ છે તેમ છતાં એને બાળકને એવું કહે છે કે મમ્મીને બોલાય. અને ફેક્ટરીની સામું જોઈને ભગવાનને ચેલેન્જ કરે છે કે હું 10 વાગે આવું છું, ફરીથી રિસ્ટાર્ટ કરું છું. અને એ વ્યક્તિએ ફરીથી રિસ્ટાર્ટ કરી અને આજે તમને મને આ લાઇટની ભેટ આપી. આજે ન્યુયોર્કની અંદર તમે જાઓ ને તો એડિશન નામનું શહેર છે. એ વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી પણ શહેર સ્વરૂપે આજે આપણી વચ્ચે છે. આ સ્થિરતા છે, આ ધીરજ છે. તમે ધીરજ જ્યારે ટકાવી રાખો ને, કોઈ પણ મહેનતની અંદર નિષ્ફળ થાવ જ સંભાવના આવે ને, કાં તો 50% આવે, કાં તો તમે સફળ થશો અને કાં તો તમે નિષ્ફળ થશો. નિષ્ફળ થશો તો હાથીની જેમ યાદ રાખજો કે કૂતરા ભસવાવાળા ભસશે, આપણને કંઈ ફેર નથી. આ ઐરાવત હાથી એવું કહે છે કે કોઈ પણ કટોકટીનો સમય હોય તો એ શું થઈ ગયું, ધીરજ તમારી છે એ તમારે ખોવાની